રાજકોટની આ ગોકુળ હોસ્પિટલના બ્રિજને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે, ત્યારે હોસ્પિટલના સત્તાધીશોએ પણ સત્તાવાર નિવેદન આપ્યું છે। સત્તાધીશોએ કહ્યું છે કે બ્રિજ એ મનપાની મંજૂરી સાથે જ બન્યું છે। આ બ્રિજ દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે બનાવવામાં આવ્યું છે। ટેકનિકલ રીતે પણ આ બ્રિજ એ મંજૂરી સાથે બનાવવામાં આવ્યું છે, ત્યારે કોંગ્રેસનો શું ઈરાદો છે તે અમે ન કહી શકીએ। બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે તદ્દન વાહિયાત છે। આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે। અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે, જ્યારે આઈસીયુ પણ પહેલાં અને બીજે માળે આવેલા છે। અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય। એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે। ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટમાં પણ બનેલા છે, એનો હવાલો પણ અમે આપેલો હતો।